બોગસ બુકિંગ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે। સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદના એક સાસણના 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। વેબસાઇટ સાથે ચેડા કરી સ્લોટ બુક કરતા હતા। સામાન્ય દિવસ કરતા ઊંચા ભાવે ટિકિટ વેચતા અત્યાર સુધીમાં 83,000થી વધુ બુકિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે। 12,000 બુકિંગ અનધિકૃત રીતે કરવામાં આવ્યા। આરોપીઓ એક જ નામે એકથી વધુ બુકિંગ કરતા હતા। earlion.gujarat.government.in તેના પરથી બુકિંગ થઈ શકે અને સસ્તા ભાવમાં ટિકિટ મળી શકે તે માટે સગવડતા ઊભી કરવામાં આવી છે। હવે આ એક પ્રકારની સગવડતાનો એક ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લેભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે। તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે। હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે। નોર્મલ દિવસમાં જે આ ટિકિટ્સ હોય છે એના કરતાં 2-3 ગણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતાં પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી। તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે અને આ રીતે ટિકિટ્સ વેચે છે। અમે ઝીરો ઇન કરીને અમુક લોકોનો જ્યારે શોધવામાં આવ્યા છે। એમાં એક છે AB ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે। તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે। તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે। એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ, તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ। તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે।